આ બાજુ ગજધ્વજ, આ બાજુ માનવધ્વજ, આ બાજુ સિંહ ધ્વજ અને દક્ષિણ દિશાથી ભવનપતિ વ્યંતર અને જ્યોતિષના દેવો ચડે છે અને તેઓ આવીને નૈઋત્ય દિશામાં બેસે છે. પહેલા ગઢમાં જેમ એમણે કહ્યું વિમાનો, બીજા ગઢમાં બધા પશુ પંખીઓ, પણ ત્રીજા ગઢમાં આ 12 પ્રસદાઓ રચાય છે. આ રોજ કલ્પના કરવાની છે. પશ્ચિમ દિશામાંથી ભવનપતિ વ્યંતર અને જ્યોતિષની દેવીઓ આવે છે, પણ ઉત્તર દિશામાંથી માનવો, સ્ત્રીઓ અને વૈમાનિક વાસીના દેવો આવે છે, જેઓ આવીને ઈશાન ખૂણામાં બેસે છે. અને પૂર્વ દિશામાંથી ગણધર ભગવંતો, કેવડી ભગવંતો, પૂજ્ય સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને વૈમાનિક વાસીને દેવીઓ આવીને એ બધા અગ્નિ ખૂણામાં બેસે છે. આ 12 પ્રસદાનું જો તમે મનમાં ચિંતન કરો, એની કલ્પના કરો. પહેલા ગઢની અંદર આજુબાજુમાં આ બાજુ તુમરુધારી તુમરુદેવ, આ બાજુ દક્ષિણ દિશામાં ખટવાંગીધારી ખટવાંગી દેવ, પશ્ચિમ દિશામાં સુંદર મજાના મહામસ્તક માતાધારી દેવ અને ઉત્તર દિશામાં કપાલધારી દેવ. આ 4 પ્રકારના દેવો છે. પણ બીજા ગઢમાં 2 જયા, 2 વિજયા, 2 અજિતા અને 2 અપરાજિતા, જેના વર્ણ પણ લખ્યા છે કે શુભ્ર વર્ણ, રક્તવર્ણ, આ બાજુ એમનો શ્યામ વર્ણ, સુવર્ણ વર્ણ અને આ બાજુ શ્યામ વર્ણ. એ પાછા એમના બધાના આયુધ લખ્યા છે. એટલી સુંદર મજાની વાત લખી છે. 2 સોમ, છેલ્લા ગઢમાં 2 યમ, 2 વરુણ અને 2 કુબેર. આ 4 પ્રકારના દેવો, એ પણ સુવર્ણ, શુભ્ર, રક્ત અને આ બાજુ શ્યામ વર્ણના, એ પ્રમાણેના 4 વર્ણ દ્વારા અભય, અંકુશ, પાસ, મુકમરધારી મુદ્રા, બધી મુદ્રાઓ લખેલી છે. એટલું અદ્ભુત વર્ણન છે. અને એ વખતે ઇન્દ્ર મહારાજાના કુંડળો હરવા માંડે છે, દોડતા દોડતા આગળ જાય છે નીચે. કેમ તો કે અહીંયા તો સમોસ્તરની રચના કરી, અશોક વૃક્ષ, સિંહાસન, વામંડળ, છત્ર, ચામર, સુર, પુષ્પ વૃષ્ટિ, દેવદુંદુભી, દિવ્ય ધ્વનિ, પણ એક પ્રભુ પધારી રહ્યા છે 9 સુવર્ણ કમળ સાથે. પહેલા અને બીજા કમળ ખાલી છે, ત્રીજા ચોથા કમળમાં પ્રભુના ચરણ કમળ છે. અને સિંહાસન, ભામંડળ, છત્ર, ચામર, સુર, પુષ્પ વૃષ્ટિ, દેવદુંદુભી, દિવ્ય ધ્વનિ સાથે પ્રભુ પૂર્વ દિશાથી જ્યારે ઉપર બિરાજમાન થાય છે, 9 સુવર્ણ કમળોની અંદર એમના ચરણ કમળ જતા 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 ઉપર જ્યારે પ્રભુ બિરાજે, તો એક નાનકડો વ્યંતર દેવ, એમની ગેરહાજરીમાં અનંતા ઇન્દ્ર મહારાજાઓ ભેગા થઈને એમના અંગૂઠાની રચના ન કરી શકે. એ પ્રભુના હાજરીમાં, પ્રભુના અતિશયને કારણે 3 બાજુ 3 પ્રતિકૃતિની રચના કરવામાં આવે છે અને પરમાત્મા ત્યાં બિરાજમાન થાય છે. એમના ચરણ કમળમાં રત્નની પાદપીઠ છે, જ્યાં બેસીને ગણધર ભગવંતો, એટલે સક્રસ્તવમાં પંચમુખાય કરીને પ્રભુને નવાજવામાં આવે છે. 4 મુખ એમના અને 5મું ગણધર ભગવંતનું 1 મુખ. આવી રીતે જો સમવસ્ત્રનું ધ્યાન કરવામાં આવે તો શાસ્ત્રકાર પરમર્શ કહે છે કે બહુ અલ્પ ભવની અંદર એ મોક્ષમાં ચાલ્યો જાય છે. જેને મોક્ષમાં જવું હોય એ રોજ ખાલી 2-5 મિનિટની માટે આવું જો ધ્યાન કરશે તો બહુ ઝડપથી મોક્ષમાં ચાલ્યો જશે. જીનાજ્ઞા વિરુદ્ધ પ્રભુ પ્રાર્થના હોય.